ગણિતમાં આપણે છેલ્લે ચેપ્ટર 8નો સ્વાધ્યાય 8.3 જોતા હતા. તેમાં આપણે છેલ્લે 7મો દાખલો જોયો. હવે આપણે 8મો દાખલો જોઈશું. આપણો 8મો દાખલો છે અમીના રૂપિયા 275માં એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેઠી વેચે છે, તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? વેચાણ કિંમત શોધવાની છે. નુકસાન એટલે કે ખોટ આપેલી છે અને એની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત આપેલી છે. પુસ્તકની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત બરાબર 275 રૂપિયા. પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર 15%. હવે જે ટકામાં આપેલા છે તેને આપણે રૂપિયામાં ફેરવીએ અને ટકાને રૂપિયામાં ફેરવવા માટે 100 વડે ભાગવું પડે. એટલે પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર ખરીદ કિંમત ગુણ્યા 15% બરાબર 275 ગુણ્યા 15/100. ભાગ ઉડાડતા સાદું રૂપ આપશું તો ખોટ બરાબર 41 રૂપિયા અને 25 પૈસા આવે. હવે આમાં ભાગ નહીં ઉડાડવાનો અને 275 ગુણ્યા 15 કરવાના તો 4125 આવે અને ભાગ્યા 100 એટલે 41.25 રૂપિયા આવે. તો હવે પુસ્તકની વેચાણ કિંમત એટલે કે કેટલા રૂપિયામાં પુસ્તક વેચ્યું હશે, તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખોટ. ખોટ છે એટલે બાદબાકી કરવાની, નફો હોય તો સરવાળો. તો 275 ઓછા 41.25 એટલે કે 233 રૂપિયા અને 75 પૈસા. એટલે કે અમીનાએ આ પુસ્તક રૂપિયા 233 અને 75 પૈસામાં વેચ્યું હશે. ચલો હવે 9મો દાખલો. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. આપણે મુદ્દલ, મુદત, વ્યાજ મુદ્દલ એવું શરૂઆતમાં જોઈ ગયા છે, યાદ રાખવામાં. તેના આધારિત દાખલા છે. તો પહેલો દાખલો છે મુદ્દલ બરાબર 1200 રૂપિયા, વાર્ષિક વ્યાજનો દર બરાબર 12% અને 3 વર્ષનું વ્યાજ મુદ્દલ બધામાં શોધવાનું છે. એટલે કે 3 વર્ષ એ મુદત થઈ. તો મુદ્દલ પી બરાબર 1200 રૂપિયા, વ્યાજનો દર આર બરાબર 12%, મુદત ટી બરાબર 3 વર્ષ. હવે સાદું વ્યાજ આઈ આપણે શોધવાનું છે. તો સાદું વ્યાજ આઈ માટેનું સૂત્ર છે પી આર ટીના છેદમાં 100. તો પી બરાબર 1200 આર બરાબર 12 અને ટી બરાબર 3 અને છેદમાં 100. ભાગ ઉડાડશું, 0 0 ઉડી જશે. તો 12 ગુણ્યા 12 એટલે 144, 144 ગુણ્યા 3 એટલે કે 432 રૂપિયા. એટલે વ્યાજ જે આવ્યું તે 432 રૂપિયા. હવે આપણે શોધવાનું છે દરેક વખતે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ માટેનું સૂત્ર તમને ખબર છે કે વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ વત્તા વ્યાજ. તો અહીંયા મુદ્દલ છે 1200 રૂપિયા અને વ્યાજ છે 432 રૂપિયા. એટલે કે 1200 + 432 એટલે 1632 રૂપિયા. તો 1200 રૂપિયાનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ 1632 રૂપિયા થાય. હવે આમાં બીજો દાખલો. મુદ્દલ પી બરાબર 7500, 7500 રૂપિયા, વાર્ષિક વ્યાજનો દર છે 5% અને મુદત 3 વર્ષ. એટલે કે મુદ્દલ પી બરાબર 7500, આર બરાબર 5 અને ટી બરાબર 3 વર્ષ. માટે આઈ બરાબર સાદું વ્યાજ આઈ બરાબર પી આર ટીના છેદમાં 100. પી બરાબર 7500, આર બરાબર 5 અને ટી બરાબર 3 છેદમાં 100. ભાગ ઉડાડતા ઉપર 75 ગુણ્યા 5 15, 75 ગુણ્યા 15 કરીશું તો 1125 રૂપિયા આવે. એટલે કે અહીંયા વ્યાજ આઈ બરાબર 1125 રૂપિયા. હવે શોધવાનું છે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ છે 7500 વત્તા 1125, એ બેનો સરવાળો આવશે 8625. તો 7500 રૂપિયાનું 3 વર્ષનું 5% વ્યાજના દરે વ્યાજ મુદ્દલ થશે
8,625 રૂપિયા. ચાલો હવે પ્રશ્ન 10, ₹56,000નું કેટલા ટકા વ્યાજના દરે 2 વર્ષનું વ્યાજ ₹280 થાય? હવે આમાં શોધવાનું છે કેટલા ટકા વ્યાજના દરે, એટલે કે વ્યાજનો દર આર શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આપણે આર શોધવાનો છે, પણ આપણી પાસે આ સૂત્ર છે, એટલે આમાંથી આઈ, પી, આર અને ટી ટોટલી આપણી પાસે 4 રાશિ છે. એ 4માંથી કોઈ પણ 3 આપેલી હોય તો ચોથી શોધી શકાય. પછી વ્યાજ શોધવાનું હોય, મુદ્દલ શોધવાનું હોય, વ્યાજનો દર શોધવાનો હોય કે મુદત શોધવાની હોય. આપણી પાસે અહીંયા ઉદાહરણમાં એક જ દાખલો છે. તમારે સ્વાધ્યાય પોથીમાંથી અને પ્રેક્ટિસ વર્કમાંથી આના ઉદાહરણમાં ચોપડીમાં પણ ઉદાહરણના દાખલા હશે, એ પણ તમારે બધા કરતા રહેવાનું. રકમ બદલીને અથવા તો આ 4માંથી કોઈ પણ એક પૂછી શકાય. આપણને અહીંયા ફક્ત ઉદાહરણ પૂરતો એક જ દાખલો આપેલો છે. તો ચાલો, સાદું વ્યાજ આઈ બરાબર PRTના છેદમાં 100. અહીંયા આઈ વ્યાજ આપી દીધેલું છે. 2 વર્ષનું વ્યાજ બરાબર 280 રૂપિયા, એટલે કે આઈના નીચે 280 લખવાના, બરાબર પી બરાબર 56,000, આર શોધવાનું, ટી બરાબર 2 વર્ષ, મુદત 2 વર્ષ છે એટલે કે 2/100. હવે આ 100ને આપણે આ બાજુ લઈ જઈએ તો 280 ગુણ્યા 100 બરાબર 56,000 ગુણ્યા આર ગુણ્યા 2. હવે આ આખાને આ બાજુ લાવવાનું છે. આખી બાજુ આપણે બદલીશું તો એમાં કોઈ ફરક પડતો નથી, એટલે 56,000 ગુણ્યા આર ગુણ્યા 2 બરાબર 280 ગુણ્યા 100. હવે આપણે આર શોધવાનું છે, એટલે બાકીના બધાને બીજી બાજુ લઈ જઈશું. તો આર બરાબર 280 ગુણ્યા 100 છેદમાં 56,000 ગુણ્યા 2. હવે ભાગ ઉડાડીશું તો આ શૂન્ય અને આ શૂન્ય ઉડે, આ 2 શૂન્ય અને આ 2 શૂન્ય ઉડે, એટલે આ 3 0 ઉડી ગયા. 28 × 1 28 ને 28 દૂ 56, એટલે ઉપર કંઈ નથી રહેતું. પણ કંઈ નથી રહેતું એવું નહીં કહેવાય, પણ 1 છે, એટલે ઉપર અંશમાં 1 અને નીચે 2 ગુણ્યા 2 એટલે કે 4. એટલે આર બરાબર 1/4%. અને 1/4 ને પોઈન્ટમાં દર્શાવીએ તો 0.25 થાય. આ રીતે ભાગાકાર કરો 1/4 તો 0.25 આવે. એટલે વ્યાજનો દર આર બરાબર 0.25% થાય. ચાલો હવે 11મો દાખલો. જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો. અમુક રકમનું ને વ્યાજે લીધેલ રકમ શોધો, મતલબ અહીંયા પી શોધવાનું છે. તો મુદ્દલ પી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, પછી થોડી રકમ વાંચતા જવાનું. અમુક રકમનું વાર્ષિક 9%ના દરે, 9%ના દરે એટલે કે વ્યાજનો દર આર બરાબર 9%. વ્યાજનો દર આર બરાબર 9%. 1 વર્ષનું વ્યાજ એટલે મુદત ટી બરાબર 1 વર્ષ. વ્યાજ ₹45 ચૂકવતી હોય એટલે કે સાદું વ્યાજ આઈ બરાબર 45 રૂપિયા. સાદું વ્યાજ આઈ બરાબર 45 રૂપિયા. હવે ટોટલ જુઓ, 1 2 3 અને 4, 4માંથી આપણને આ 3 રાશિ મળી ગઈ, 1 શોધવાની. તો આપણે આપણું સૂત્ર મૂકીશું. સાદું વ્યાજ આઈ બરાબર PRNના છેદમાં 100. એમાં કિંમત મૂકતા જઈએ. આઈ બરાબર 45, પી બરાબર શોધવાનું, આર બરાબર 9, એન બરાબર 1 અને છેદમાં 100. 100ને આ બાજુ લાવીએ તો 45 ગુણ્યા 100 બરાબર પી ગુણ્યા 9 ગુણ્યા 1. હવે આ આખાને આ બાજુ લાવીએ તો પી ગુણ્યા 9 ગુણ્યા 1 બરાબર 45 ગુણ્યા 100. હવે પીને સૂત્રનો કરતા બનાવીએ તો પી બરાબર 45 ગુણ્યા 100 છેદમાં 9 ગુણ્યા 1, એટલે કે પી બરાબર 5, 9 × 9 9 × 45 ભાગ ઉડાડતા. તો ઉપર બાકી રહેશે 5 ગુણ્યા 100 એટલે કે 500 રૂપિયા છેદમાં 1, એટલે કે પી બરાબર 500 રૂપિયા. તો મીનાએ વ્યાજે લીધેલ રકમ બરાબર 500 રૂપિયા થાય. તો આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે અને સાથે સાથે આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણો પરીક્ષા સુધીનો
જે તમારી પરીક્ષા 26 તારીખથી શરૂ થનાર છે ત્યાં સુધીનો કોર્સ અહીંયા પૂરો થાય છે. તેમાં તમારે બધા જ દાખલાની ફરીથી પ્રેક્ટિસ કરવાની રહેશે. અને આગળ કહ્યું તેમ આમાં તો દાખલાની રકમ બદલાય પણ. ખાલી 2 જ ઉદાહરણના આપેલા છે. ખાલી આર શોધવાનો આપ્યો છે અને અહીંયા પી શોધવાનો. એવી રીતે ટી શોધવાનો, એટલે કે મુદત શોધવાના પણ દાખલા આવી શકે. અને વ્યાજવાળા દાખલા તો આગળ આવ્યા છે, એટલે વ્યાજ શોધવાના દાખલા પણ આવી શકે. તો એની પણ પ્રેક્ટિસ કરતા રહેવાનું. યાદ રાખવું વગેરે જે છે એમાંથી વ્યાખ્યા અને કોઈ પણ ટૂંકા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જ છે. એટલે ચોપડીમાં જે કંઈ ઉદાહરણના દાખલા આપેલા છે તે પણ સાથે પ્રેક્ટિસ માટે કરતા રહેજો. જો તમારી પાસે પ્રેક્ટિસ વર્ક અને સ્વાધ્યાય પોથી ન હોય તો આ કરેલા દાખલા જ ફરીથી કરજો અને ઉદાહરણના દાખલા પણ કરતા રહેજો. દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.